અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ડ્રગ્સના કાળા કારોબાર સામે વધુ એક મોટી સફળતા મળી છે. કુરિયર સેવાની આડમાં મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સની હેરાફેરી કરતા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે વસ્ત્રાલ વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી, જ્યાંથી રાજસ્થાનના બાલોતરા જિલ્લાના રહેવાસી આસુરામ ઉર્ફે અશોકકુમાર હેરતેજી ભાટને ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આરોપી પાસેથી કુલ 391.55 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજિત 3,91,00,000 રૂપિયાથી વધુ હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે આરોપી બેંગલુરુથી કુરિયર મારફતે મેફેડ્રોન મંગાવતો હતો. ત્યારબાદ તેની પૂછપરછના આધારે બાપુનગરના શ્યામ શિખર કોમ્પ્લેક્સ ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ ડ્રગ્સનો જથ્થો તેમજ પેકિંગ માટે વપરાતી સામગ્રી પણ મળી આવી હતી. પોલીસે મેફેડ્રોન ઉપરાંત 2 મોબાઈલ ફોન, રોકડ રકમ અને અન્ય સામાન સહિત કુલ 3.91 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર મામલે ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ અજિત રાજિયાન શું કહે છે, આવો સાંભળીએ. અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચના સ્ક્વોડ ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર શ્રી જેબલિયાના સ્ક્વોડ દ્વારા ખૂબ જ મહેનત કરીને એક નવા પ્રકારના એમઓનો પાર પાડવામાં આવ્યું છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 371 ગ્રામ કરતાં વધુ મેફેડ્રોન ડ્રગ્સ છે, જેમને આશરે માર્કેટના ભાવ જે છે લગભગ 40 લાખની આજુબાજુ હોય છે, એવા જથ્થા પકડવામાં આવેલું છે. એમાં જે મુખ્ય આરોપી છે એમની પોલીસ દ્વારા આસુરામ ભાદુ આરોપી છે, એમની ધરપકડ કરવામાં આવેલી છે અને બાકીના આરોપીઓ છે એમના માટે પોલીસ શોધખોળ કરી રહી છે. એ એમઓમાં ખાસ એ ધ્યાન ઉપર આવેલું છે કે એ લોકો રાજસ્થાનથી ડ્રગ્સ લાવતા હતા અને અહીંયા બાપુનગર વિસ્તારમાંથી અમુક કુરિયરની દુકાનો મારફતે એ ફક્ત ગુજરાત જ નહીં, બહારની જે શહેરો હોય, દાખલા તરીકે બેંગ્લોર વગેરે, ત્યાં પણ એ ડ્રગ્સનો કોરિયર મારફત નાની ક્વોન્ટિટીમાં કાપીને એ મોકલતા હતા. એ એટલા માટે કરતા હતા જેથી કોરિયરની દરેક ડબ્બા ખોલીને ચેકિંગ કરવાનું થોડું અઘરું હોય છે, કઠિન હોય છે. એ કઠિનાઈના દુર્લાભ લેતા એ લોકો આવી રીતે ચલાવતા હતા, જેના પર્દાફાશ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલું છે અને આગળની તપાસ ચાલુ છે. એ લોકોના ઓલરેડી અગાઉ વોટ્સએપ ગ્રુપ અને જુદા જુદા ટેલિફોનિક રીતે એ લોકો ગ્રાહકોના સંપર્કમાં હતા. અગાઉ એમને બીક પણ લાગેલી હતી કે ભાઈ એ રૂબરૂ આપવા જઈશ તો કોઈ પોલીસને બાતમી મળશે, તો કોઈ એ બાતમીદાર મારફત કે પોલીસ એમનો અટકાયત કરી શકે છે. તો એ લોકોને લાગ્યું કે ભાઈ પોલીસથી બચવા હેતુ એ કોરિયરનો દુર્લાભ લઈ શકે છે. તેમ છતાં અમારી જે ટીમો હતી એમના બાતમીના આધારે ખૂબ જ સૂઝબૂઝ રાખીને આ એમઓનો પર્દાફાશ કરવામાં આવેલું છે અને અગાઉ એમને ક્યાં ક્યાં શું ડિલિવરી કરેલી છે અને એ જે એમનો આર્થિક લાભ લઈને કઈ કઈ પ્રોપર્ટીઓ વેબસાઇટ કરેલી છે એ દિશામાં પણ અમારી તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે એક જ કોરિયરનું નામ સામે આવ્યું છે, પણ એ વિસ્તારમાં ઘણા બધા કુરિયરની દુકાનો હોવાની એવી આપણે માહિતી મળેલ છે. તો એ કુરિયર અને એમના માલિકો અને આજુબાજુના જે કંઈ આવી પ્રવૃત્તિમાં શંકાસ્પદ લોકો હોય તેમની પૂછપરછ કરવામાં આવશે. આરોપીના એમાં આપણે ગુનાહિત ઇતિહાસ તો હાલમાં ધ્યાન ઉપર આવેલું નથી, પણ એમને અગાઉ જે ડિલિવરીઓ કરેલી છે તેમની બાબત અમે તપાસ કરવામાં આવેલી છે. આ કેસમાં પણ બાલોતરા રાજસ્થાનથી આ લોકો એમડી ડ્રગ્સ મંગાવતા હતા અને જુદા જુદા જગ્યાઓ એ કોરિયર મારફત મોકલતા હતા. એમને જે આપણે કીધું પહેલા અગાઉ અમુક જે આરોપીઓ હોય કે ડ્રગ પેડલર હોય એમના મનમાં એક એવી પણ શંકા હોય છે કે ભાઈ કોઈ એમની બાતમી આપી દે અથવા એ પકડાઈ જશે. તો કોરિયરથી એવું હોય કે એમને લાગતું હતું કે કોરિયરથી મોકલશે તો કોઈ સીધી દૃષ્ટિ એમનો પકડશે નહીં, પર એમના જે એમઓ હતા એમનો પર્દાફાશ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી ગયું છે અને સાથે સઘન તપાસ કરીને આરોપીઓને પણ અટકાયત કરવામાં આવેલી છે. એ અત્યારે જેટલી મહિનાથી એમની જે ડિલિવરીઓ મળેલી છે એમની ઉપર આગળ રિમાન્ડનો મુદ્દામાં આપણે તપાસ કરવામાં આવશે. એ અત્યારે સૌથી વધુ એમને બેંગ્લોર મોકલવાની તૈયારી હતી, જે ટેલિફોનિક રીતે પોતપોતાના ગ્રાહકો સાથે સંપર્કમાં હતા એવું અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ જાણવામાં મળેલ છે.
આરોપીઓના જે કંઈ આપણે તકનીકી ડિવાઇસીસ કબજે લેવામાં આવેલું છે એમની FSL મારફત તપાસ કરાવીશું અને એમાં જે કંઈ સંકળાયેલા આરોપીઓ મળશે એમની આપણે અટકાયત કરીને કડક પગલાં લેવામાં આવશે. નહીં, આમાં આવું કોઈ ગ્રુપ બનાવેલું ન હતું, પણ અમુક આરોપીઓમાં એવા ભ્રમ હોય છે કે પોલીસ જે છે આ નાના કેસ કરશે નહીં, પર એ આવા આપણે જે એમઓ કર્યા એમનાથી આપણે જે આરોપીઓ ખોટી રીતે વિચારતા હોય કે ભાઈ પોલીસ નાની કેસો નહીં કરશે, એમના માટે પણ એક દાખલારૂપી કેસ છે, જેથી આપણે કોઈ પણ પ્રકારના દૂષણ હોય એમનો ટોલરેટ કરવામાં આવશે નહીં. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।